નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। કચ્છથી આવી રહ્યા છે સમાચાર। કચ્છના અંજારમાં લાખો રૂપિયાની લૂંટ થઈ છે। ₹40 લાખની રોકડ લૂંટાઈ હોવાનું અનુમાન છે। મહાવીર ડેવલપર્સમાં લૂંટની ઘટનાને અંજામ અપાયો। બાઇક સવાર 4 શખ્સોએ લૂંટને અંજામ આપ્યો। કારમાં વેપારી પેઢીના કર્મચારીઓ સવાર હતા અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હવે તપાસ હાથ ધરી છે। ઘટનાની જાણ થતાં મોટો પોલીસ કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો છે। પોલીસે આરોપીનું પગેરું શોધવા પ્રયાસ આદર્યા છે। જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસમાં જોડાયા છે। તો કચ્છના અંજારની આ ઘટના છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આખી આ લૂંટની ઘટના કઈ રીતે બની। 40 લાખ રૂપિયાની લૂંટ થઈ ગઈ। કચ્છના અંજારનો આ બનાવ છે। મહાવીર ડેવલપર્સમાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। બાઇક સવાર 4 શખ્સોએ આ લૂંટ કરી અને ફરાર થઈ ગયા। કુલ 40 લાખ જેટલી લૂંટ કરવામાં આવી છે। 40 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ થઈ છે। કારમાં વેપારી પેઢીના કર્મચારીઓ સવાર હતા। તસવીરોમાં જોઈ શકાય છે કે આખો આ બનાવ કઈ રીતે બન્યો। बारे सामना समयમાં જ્યારે એમના કર્મચારી બેગ લઈને જે મૂવમેન્ટ કરતા હતા એટલે જ્યારે રોડ ઉપર આવ્યા અને ગાડીમાં જ્યારે બેઠવાનું થતું હતું ત્યારે પાછળથી જે છે બે બાઇક ઉપર જે છે 4 માણસો મોઢા બાંધીને આવે છે અને જે બેગ એમના હાથમાં હોય છે એમના બેગ ઝૂંટવીને પછી નીકળી જાય છે। જે બેગ ઝૂંટવામાં આવ્યા છે એમાં અંદાજે 40 લાખ રૂપિયા જે છે રોકડ। વધુ માહિતી સાથે સંવાદદાતા કચ્છથી મેહુલ સોલંકી મારી સાથે જોડાયા છે। મેહુલ, આ જે ઘટના બની છે તેમાં એ તો સ્પષ્ટ છે કે કોઈ જાણભેદુ જ હોઈ શકે જેમને ખબર હતી કે 40 લાખ રૂપિયા લઈને તેઓ જઈ રહ્યા છે અને તેમણે લૂંટને અંજામ આપ્યો। જી પંકજ, ચોક્કસથી વાત કરી તો ગત રાત્રે અંજારમાં લાખોની લૂંટનો છે તે બનાવ સામે આવ્યો હતો, જેમાં 40 લાખથી વધુની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે। અંજારમાં મહાવીર ડેવલપર્સમાં આ લૂંટનો છે તે બનાવ બન્યો હતો તો પોલીસ કાફલો છે તે ત્યારે ઘટના સ્થળ પર તરત દોડી આવ્યો હતો અને આ લૂંટની ઘટનામાં જે બે બાઇક સવારો છે 4 જેટલા બાઇક સવારો હતા જે બે બાઇકો પર આવ્યા હતા અને છરીની અડીએ છે તે લૂંટ ચલાવી હતી અને નાસી ગયા હતા। સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે રાત્રિને જ ઘટના સ્થળે આવી અને જે તમામ ટીમો છે એસઓજી છે એલસીબી છે સહિતની ટીમો દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી। બીજી બાજુ ચોક્કસથી વાત કરી તો જે તમામ લૂંટની ઘટના બની હતી તેના સીસીટીવી આવ્યા હતા અને પોલીસ દરેક દિશામાં હાલ તપાસ કરી રહી છે કે જાણભેદુ છે કઈ રીતના આ લૂંટને અંજામ આપ્યો હતો અને કઈ દિશામાં તેઓ અહીંથી રવાના થયા હતા તે બાજુ તપાસ કરી રહી છે। બીજી બાજુ જો પંકજ ચોક્કસથી વાત કરીએ તો કચ્છમાં જે લૂંટારુઓ છે ચોરો છે તે હાલ બેફામ બન્યા છે। થોડાક દિવસ અગાઉ જ જે ભુજમાં પોલીસ લાઈન આવેલી છે ત્યાં પાસે પણ 5 જેટલા મકાનમાં છે તે ચોરી લાખોની ચોરી થઈ હતી। તેઓ પણ હાલ પોલીસ પકડથી દૂર છે। જી મેહુલ, આભાર માહિતી આપવા માટે। લૂંટની બીજી એક ઘટના આણંદના બોરસદમાં બની છે। બોરસદમાં લૂંટની ઘટના જ્યાં મકાનમાંથી 25 લાખ રૂપિયાની લૂંટ થઈ છે। બોરસદના 100 ફૂટ રોડ પર આવેલ ટેનામેન્ટના રહેણાંકના મકાનમાં 25 લાખની મતાની લૂંટ થઈ। ગઈકાલે બપોરના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ વાઈફાઈ ચેક કરવાના બહાને ઘરમાં પ્રવેશ કરે છે અને ઘરમાં હાજર એક મહિલા પાસે પાણી માંગે છે। મહિલા પાણી લેવા ગઈ ત્યારે યુવકે મહિલાને પકડી મોઢામાં ડૂચો મારી અને મહિલાને છરી ગળા પર મૂકી અને ગભરાઈ દીધી હતી। ત્યારબાદ ગળામાં રહેલી સોનાની ચેન અને બીજા માળે તિજોરીમાં મૂકેલા ₹24 લાખ રોકડ લઈને લૂંટ કરી ગયા અને ફરાર થઈ ગયા। લૂંટની આ ઘટના અંગે પીડિત મહિલાએ બોરસદ ટાઉન પોલીસમાં ફરિયાદ આપી છે। સુરતમાં રસી લીધા બાદ બાળકીના મોતનો આક્ષેપ। રસી લીધા પછી બાળકીની તબિયત લથડી। બાળકીના મોતને કારણે પરિવાર ઘેરા શોકમાં ગરકાવ છે। બાળકીના પરિવારે તંત્ર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। રસી મુકાયા બાદ મોત થયાનો પરિવારનો દાવો છે। 1.5 માસની બાળકીને આરોગ્ય વિભાગે 3 રસીના ઇન્જેક્શન કેમ આપ્યા? બાળકીને કોઈ જ પ્રકારની બીમારી ન હતી। અત્યાર સુધી હસતી રમતી હતી બાળકી। રસીના ઇન્જેક્શન બાદ જ તબિયત અચાનક બગડી એવું પરિવારે કહ્યું છે। ડોક્ટરને જાણ કરતા તેમણે સ્મીમેર હોસ્પિટલ જવા કહ્યું હતું। 10 વાગ્યાની બદલે સવારે 6:45 નાકમાંથી લોહી નીકળવા લાગ્યું। મેં એ જાણવા માટે અમે બાળકીને ત્યાં લઈને ગયા। મેં કીધું મેડમ તમે કીધેલું હતું આ ટાઈમે છોકરીને રસી મૂકેલી છે સારું થઈ જશે તો નાકમાંથી લોહી કેમ નીકળવા લાગ્યું? મારી દીકરી ચાલી ગઈ। મેં કીધું એકને એક ફર્સ્ટ દીકરી હતી। મેં કીધું મેડમ એ કે તમે રસી મૂકવાથી તો કોઈની મોત થતી નથી, તમે મેડિકલ કોલેજ લઈ જાઓ। પછી અમે ગરીબ માણસ એટલે જાજો ટાઈમ હતો નહીં। મેં કીધું મેડિકલ કોલેજ લઈ જશું
તો વધારે ચીડફાડ કરશે. છોકરીને નાનું બચ્ચું છે. કદાચ કોઈ કિસ્સામાં એવું થાય કે બાળકને જ્યાં રસી મૂકવી હોય ત્યાં કંઈ ગાંઠ જેવું થાય, ચામડી પર કે શરીર પર કંઈક એના ચાંઠા કે એવું કંઈ દેખાતું હોય, તાવ આવે, કંઈ ખેંચ આવી જાય, પણ બીજા એવા કોઈ સિમ્ટમ્સ હોય નહીં. એમ ટોટલ 95 બાળકોને, અને આ પ્રકારની જે રસી છે તે 19 જેટલા બાળકોને મૂકેલી હતી. એ પૈકીના એક પણ બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. તો આજ મામલે સંવાદદાતા કેતન પટેલ સુરતથી મારી સાથે જોડાયા છે. કેતન, પરિવાર જે આક્ષેપ કરી રહ્યો છે, હવે આ મામલે કોઈ સફાઈ આપવામાં આવી રહી છે ખરી, અથવા તો કોઈ પોલીસમાં ફરિયાદ થશે ખરી? ચોક્કસ વાત કરો, સુરતની અંદર એક ચર્ચાનો વિષય બન્યા છે કે સુરતમાં 1.5 માસની બાળકીને 3 રસી આપ્યા બાદ 19 કલાક બાદ બાળકીનું મોત પામ્યું હતું. અને મોતને મામલે પરિવારો આક્ષેપ કર્યા છે મનપાના આરોગ્ય અધિકારી પર અને આરોગ્ય તંત્ર ઉપર કે રસી આપી જે પેલા બાળકી તંદુરસ્ત અને રમતી હરતી ફરતી હતી, પરંતુ આ રસી આપ્યા બાદ 19 કલાક બાદ મોત થવાના કારણસર આ પરિવારમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર KI ખત્રી જણાવી રહ્યા છે કે આ બાળકી પડી જવાથી નાકમાંથી લોહી નીકળ્યું હોય, જે અંતર્ગત બાળકીનું મોત થયું હોય એવું ચોક્કસપણે ડોક્ટર જણાવી રહ્યા છે એની સફાઈની અંદર. પરંતુ હવે ઊંડાણપૂર્વક મનપા તપાસ કરશે તો આ રસી એ બોગસ છે કે રસીને કારણથી મોત થયું છે કે રસીના સેમ્પલો લઈને આગળની કાર્યવાહી હાથ ધરાશે, એ બાબતે ચોક્કસપણે તપાસની એક વિષય દાદ માંગી રહી છે. જી પંકજ, જે બોર્ડની બેઠક મળવાની છે, દિલ્હીમાં યોજાનારી બેઠકમાં NDA મંથન કરશે. આજે સવારે 11 કલાકે આ બેઠકનું આયોજન છે. NDA સંસદીય દળના નેતા તરીકે PM મોદીને પસંદ કરવામાં આવશે. તો આજે NDAની સંસદીય બોર્ડની બેઠક મળવાની છે. સવારે 11 કલાકે દિલ્હીમાં આ NDAની બેઠકનું આયોજન છે, જેમાં NDAના તમામ સાથી પક્ષો પણ ઉપસ્થિત રહેવાના છે. NDAની સંસદીય દળના નેતા તરીકે PM મોદીને પસંદ કરવામાં આવશે. તો સરકાર ગઠનને લઈને આ બેઠકોનો દોર તેજ થઈ ગયો છે, કારણ કે 9 તારીખના રોજ PM તરીકે નરેન્દ્ર મોદી શપથ લેવાના છે. ત્યારે NDAની સંસદીય બોર્ડની બેઠકમાં NDAના તમામ ઘટક દળો સાથે આજે મંથન થશે અને PM મોદીને NDAના શીર્ષ નેતા એટલે કે સંસદીય દળના નેતા તરીકે પસંદ કરી લેવામાં આવશે અને 9 તારીખે શપથવિધિનો સમારોહ પણ નક્કી કરવામાં આવશે. જો કે આજે BJPની પણ એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. NDAની પણ બેઠક મળી રહી છે, તો ભાજપની અલગથી એક બેઠક પણ મળવાની છે, જેમાં ભાજપના તમામ ચૂંટાયેલા જે સાંસદો છે તેઓ પણ તેમાં ઉપસ્થિત રહેવાના છે. તો સરકાર ગઠન થાય, નવી સરકાર બને તે પહેલા તમામ પક્ષો જે છે એ બેઠકોનો દોર કરી રહ્યા છે. ચંદીગઢ એરપોર્ટ પર કંગના સાથે ગેરવર્તણૂક થઈ. કંગનાએ લગાવ્યો ગેરવર્તણૂકનો આરોપ. CISFની મહિલા જવાને ગેરવર્તણૂક કર્યાનો આક્ષેપ કર્યો. ચંદીગઢ એરપોર્ટ પર આ ઘટના બની. સુરક્ષામાં તૈનાત મહિલા જવાન પર ગેરવર્તણૂકનો તેણે આરોપ લગાવ્યો. મંડીથી ભાજપના સાંસદ છે કંગના અને ભાજપના નવનિર્વાચિત સાંસદ કંગના રનૌત સાથે ગેરવર્તન. ચંદીગઢ એરપોર્ટ પર તલાશી દરમિયાન ગેરવર્તનનો દાવો છે. કોન્સ્ટેબલ રેન્કના CISF અધિકારીએ કંગનાને થપ્પડ મારી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તપાસ માટે વરિષ્ઠ CISF અધિકારીઓની તપાસ કમિટીનું પણ ગઠન કરવામાં આવેલું છે. અને આજે આપ જોઈ રહ્યા છો CISFની આ મહિલા અધિકારી છે, જેના પર આરોપ છે કે તેણે કંગના સાથે ગેરવર્તન આચર્યું હતું, થપ્પડ મારી હતી. જો કે હવે તપાસ કમિટીનું ગઠન જે છે એ કરવામાં આવ્યું છે. नमस्ते दोस्तों, मुझे बहुत ज़्यादा फ़ोन कॉल्स आ रहे हैं, मीडिया के भी और मेरे शुभचिंतकों के भी. सबसे पहले तो आई एम सेफ़, आई एम परफेक्टली फाइन. आज चंडीगढ़ एयरपोर्ट पे जो हादसा हुआ वो सिक्योरिटी चेक के साथ में हुआ. वहाँ पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी, जो सुरक्षा कर्मचारी थी CISF की, उन्होंने उनके पास या उनको क्रॉस करने का इंतज़ार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियां देने लगी. और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया, तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं. और आई एम सेफ, बट माई कंसर्न इज़ कि जो आतंकवाद और उग्रवाद पंजाब में बढ़ रहा है, हाउ डू वी हैंडल दैट.
રાજ્યમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વરસાદ પડશે એવું કહેવામાં આવ્યું છે. રાજ્યમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજથી અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં વરસાદ થઈ શકે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ પડશે. ગુજરાતના ખેડૂતો માટે ખુશ ખબર છે. માત્ર 5 જ દિવસમાં ગુજરાતમાં પહોંચી જશે ચોમાસું. આગામી દિવસોમાં વરસાદની છે આગાહી. મહારાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત. 5 દિવસમાં ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી. આગામી 7 દિવસ કડાકાભેર થશે વરસાદ. ગુજરાતમાં સમય કરતાં વહેલું પહોંચી શકે ચોમાસું. ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર. ખેડૂતો હવે ગાજવીજ સાથે વરસાદ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં બસ હવે 120 કલાકમાં જ રૂમઝૂમ કરતું ચોમાસું ધમાકેદાર એન્ટ્રી કરશે. હવે ગુજરાતમાં માત્ર 5 દિવસની અંદર જ ચોમાસું પહોંચી શકે છે. હાલ કેરળથી મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. રત્નાગીરી, સોલાપુર, મેડકમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. બસ હવે ત્યાંથી ગુજરાત પહોંચતાની ગણતરીની કલાકો જ છે. જો હવામાન વિભાગના અનુમાન મુજબ 5 દિવસમાં ચોમાસું આવી જશે તો ગુજરાતમાં સમય કરતાં આ વખતે ચોમાસાની પતરામણી વહેલી થશે. ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 7 દિવસ વિવિધ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા. ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આગામી 5 દિવસ ભારે પવન ફૂંકાઈ શકે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. डे 1 से लेकर डे 7 तक गुजरात रीजन पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है और सौराष्ट्र रीजन में डे 3, डे 4, डे 5, डे 6 और डे 7 में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है.